નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 2 જેનું નામ શું છે, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, ભાગ નંબર 5માં આપણે આજે આ પાઠનો છેલ્લો મુદ્દો, અહીંયા પાઠ આપણે એના પછી પૂરું થઈ જશે, વ્યાપાર ચક્ર, પ્રકારો અને તબક્કાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પ્રશ્નની સમજૂતી મેળવવાના છીએ. આ પ્રશ્ન વિભાગ ડી એટલે કે 3 ગુણની અંદર દરેક પ્રથમ પરીક્ષામાં શાળાની અને વાર્ષિક પરીક્ષામાં આ પ્રશ્ન અચૂકપણે પૂછાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં આની એક સમજૂતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાપાર ચક્ર છે એના 4 તબક્કાઓ છે, બરાબર. પહેલો તબક્કો છે ઓટ, તેજી, પછી ઓટ, પછી મંદી અને પછી સુધારણા. એટલે કેટલા તબક્કા? 4. તેજી આવે, એના પછી ઓટ આવે, એના પછી મંદી આવે અને એના પછી સુધારણા આવે. તો વ્યાપાર ચક્ર શું છે, પહેલાં એની આપણે 2 વ્યાખ્યાઓ સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 અર્થશાસ્ત્રોએ વ્યાપાર ચક્રની વ્યાખ્યાઓ આપી છે. એકનું નામ છે હેબલર. હેબલર કહે છે કે અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. અને બીજું નામ છે હોટ્રે, બરાબર. આ નામ યાદ રાખવાનું છે, હોટ્રે. વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારા ફરતી આવે છે તેને આપણે શું કહીશું? વ્યાપાર ચક્ર. સમજો કે વ્યાપાર ચક્ર શું છે વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ તમને ભાષામાં કહું તો, જો માણસના જીવનમાં સુખ દુઃખની ઘટનાઓ આવ્યા કરે, બરાબર છે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, સુખ દુઃખ સુખ દુઃખ આમ ચાલ્યા કરે. એક ચક્રીય, એક રિસાયકલિંગ તરીકે કામ કરે. એવી રીતે અર્થતંત્રમાં પણ ઘણીવાર શું થાય છે કે એક પ્રકારના ચક્ર ચાલુ થઈ જાય છે, જેને કેટલાક સારા ચક્ર હોય, કેટલાક ખરાબ હોય. તો જેને આપણે અહીંયા હેબલર લખે છે ને કે વારા ફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તન, બરાબર, ચેન્જીસ આવે. કેટલાક સારા હોય ને કેટલાક કેવા હોય? ખરાબ હોય છે. તો અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ પરિવર્તનો એને કહેવાય વ્યાપાર ચક્ર, બરાબર. વેપારની અંદર શરૂઆતમાં ઉત્પાદન ખૂબ વધારે થાય તો વેચાણ વધારે થાય, પછી અચાનક મંદી આવે તો વેચાણ ઘટી જાય, તો નફાનું પ્રમાણ પણ ઘટી જાય, આવકનું પ્રમાણ પણ શું થાય? ઘટી જાય. પછી વળી શું થાય? તેજી આવે તો વળી પાછું તેજી આવે તો ઉત્પાદન વધે, તો આવકનું પ્રમાણ વધી જાય, તો રોજગારીનું પ્રમાણ પણ શું થાય? વધારો થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં જે સારા અને ખરાબ પરિવર્તનો આવે, એ સારા અને ખરાબ પરિવર્તનોને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા વિભાગ સી નો એક પ્રશ્ન ભણીએ. વ્યાપાર ચક્રના લક્ષણો. વિભાગ સી ની અંદર 2 ગુણમાં આ પ્રશ્ન આવે છે. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. આ વ્યાપાર ચક્રનું મહત્વનું લક્ષણ આ છે કે જો જે રીતે માનવીનું જીવનમાં બધા દિવસો સરખા હોતા નથી, બરાબર. આખા દિવસ દરમિયાન આપણું દરેક સમય પણ સરખો હોતો નથી. ક્યારેક સમય આપણો આખા દિવસમાં કોઈક સમય સારું આવે, કોઈક સમય ખરાબ આવે છે, બરાબર. એવી રીતે સમગ્ર વર્ષમાં કેટલોક સમય આપણા માટે ખરાબ હોય, કેટલોક સમય સારું હોય. એમ જિંદગીમાં પણ કેટલાક વર્ષો સારા અને કેટલાક વર્ષો ખરાબ હોય. એમ અર્થતંત્રમાં પણ આર્થિક ઉથલપાથલ થાય છે. આર્થિક ઉથલપાથલ મતલબ શું થાય કે તેજી મંદી. તમે સમજી ચૂક્યા છો. તેજી શું થાય કે ખૂબ વેચાણ થાય. મંદી શું થાય? વેચાણમાં ઘટાડો થાય. તો તેજી મંદીની ઘટનાઓ ચાલ્યા કરે છે. જો ઘણીવાર તમે આ શબ્દ તમે સાંભળતા હશો કે ભુજમાં જમીનોમાં તેજી ચાલે છે, અથવા તો મંદી ચાલે છે, અથવા તો ધંધામાં મંદી ચાલે છે, બરાબર. તો અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા 2 વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. એક વ્યાપાર તબક્કો એવો છે સારો છે, અને બીજું કેવું છે તો ખરાબ છે. પણ આ ચાલ્યા જ કરે. જે માણસની જીવનમાં સુખ અને દુઃખ આવે છે, એમ અર્થતંત્રમાં પણ સારા અને ખરાબ તબક્કાઓ આવે છે. મૂળભૂત રીતે તો અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. આ ખાસ યાદ રાખવાનું કે આવા પરિવર્તનો આવે શું કામ છે? તો માંગમાં જે ચેન્જ થાય છે ને એના લીધે પરિવર્તન આવા આવે છે. એટલે મૂળ કારણ આ છે કે વ્યાપાર ચક્રમાં જે પરિવર્તનો છે એનું મૂળ કારણ તો માંગના પરિવર્તનો છે. માંગમાં જે પરિવર્તન થાય એના લીધે શક્ય બને છે. ચોથો મુદ્દો છે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી, બરાબર. એટલે કે એવું નથી કે દર વર્ષે 2 મહિના આના, 2 મહિના આના, 2 મહિનાના. આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ એક વર્ષમાં અલગ અલગ ઋતુઓ આવે છે. 4 મહિના માટે શિયાળો, પછી 4 મહિના માટે ઉનાળો, પછી ચોમાસું. એના ટાઈમ શું હોય? નક્કી જ હોય. પરંતુ વ્યાપાર ચક્રમાં આવા કોઈ સમયગાળો નક્કી હોતો જ નથી. તેજી ગમે ત્યારે આવી જાય, મંદી ગમે ત્યારે આવી જાય. અને એવું પણ નથી કે આટલા ટાઈમ પિરિયડમાં જ હોય.
કોઈક વાર 2 મહિના હોય, કોઈક વાર 2 દિવસ માટે હોય, કોઈક વાર 2 વર્ષ માટે હોય, બરાબર. એનો સમયગાળો ક્યારેય નક્કી જ હોતો નથી, એટલે સમયાંતરે ઉદ્ભવતા નથી, ક્યારેક સતત ચાલ્યા કરે. જેમ તમે જુઓ કે દરિયાની અંદર, બરાબર, ભરતી અને ઓટ આવે છે, તો એનો સમયગાળો કેવો છે? નિશ્ચિત છે. પણ વ્યાપાર ચક્રમાં ભરતી અને ઓટ જેવો સમયગાળો નિશ્ચિત હોતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વ્યાપાર ચક્રના લક્ષણો જે તમને તમારી નોટમાં લખવાના છે. હવે આ વ્યાપાર ચક્રને આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે સમજીએ છીએ ત્યારે પહેલાં આપણે એના પ્રકારોને સમજી લઈએ, પછી આપણે એના તબક્કા સમજીશું, બરાબર. તો તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આ જ રીતે છે કે પહેલાં વ્યાપાર ચક્રના પ્રકારો છે અને પછી એના તબક્કાઓ છે. તો આપણે વાત કરીએ વ્યાપાર ચક્રના પ્રકારોની, જે વિભાગ ડીમાં તમને કેટલા ગુણ? તો 3 ગુણમાં આવશે. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે. જેમ આપણા જીવનમાં ફેરફારો થાય, સુખ દુઃખની ઘટમાળો આવે છે, જેમ દરિયામાં ભરતી અને ઓટ આવે છે, એવી જ રીતે વ્યાપારની અંદર પણ શું થાય છે? આ પ્રકારના ચક્રાકાર પરિવર્તનો ચાલ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલા, ઉથલાપાથલ અને પરિવર્તનો નીચે પ્રમાણે કેટલા? 4 પ્રકારના છે. હવે તમને વિભાગ બીમાં પ્રશ્ન આવે તો તમને ખાસ યાદ રાખવાનું કે વ્યાપાર ચક્રના પરિવર્તન કેટલા? તો કેટલા છે ટોટલ? 4. કયા કયા? આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવર્ત આર્થિક પરિવર્તનો. આ ખાસ યાદ રાખવાનું. વિભાગ બીની અંદર વ્યાપાર ચક્રના પરિવર્તનો સમજાવો, બરાબર. તો કેટલા છે ટોટલ? 4. હવે આપણે પ્રત્યેકની સમજૂતી મેળવીએ. પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તનો, બરાબર. પહેલો તબક્કો. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવે છે. હવે તમે વિચારો, કોરોના, હવે આના લીધે કેટલા પ્રોબ્લેમ થયા? આના લીધે અર્થતંત્રમાં તમે જુઓ કેવા પરિવર્તનો આવ્યા છે, બરાબર. કે કેટલા બધા ધંધા તૂટી ગયા, કેટલી બધી કંપનીઓ ખોટમાં આવી, કેટલા બધા વેપાર પડી ગયા છે. પણ તમે માસ્ક, સેનિટાઈઝરના ધંધા કેવા ચાલ્યા? ખૂબ ઊંચા ચાલ્યા. અત્યારે એની શું છે? ડિમાન્ડ છે. તો આકસ્મિક છે. માસ્કવાળાને કે સેનિટાઈઝવાળાને ખબર નહીં હોય કે અમારો ધંધો આટલો જોરદાર ચાલશે. આ તો શું છે? માત્ર એક આકસ્મિક પરિવર્તનો છે, બરાબર. દાખલા તરીકે જો ઘણા પરિવર્તનો કુદરતી હોય, જેમ કે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ પડવું, પૂર આવવું, દુષ્કાળ પડવું, આવા પરિવર્તનો લીધે શું થાય છે? ધંધામાં અનેક પ્રકારના ફેરફારો થઈ જાય છે, બરાબર. જેમ કે વિચારો, દુષ્કાળ પડે તો બિયારણોની જે ઉત્પાદન કરતી કંપની હોય તો એનો ધંધો ચાલશે નહીં, બરાબર. એવી રીતે રાસાયણિક ખાતર છે તો એનો ધંધો ચાલશે નહીં, બરાબર. હવે એવી રીતે દુષ્કાળ પડે તો પાણી તો હશે નહીં, તો જે પાઇપલાઇન માટે જે જોડાણ કરવાની જે ફેક્ટરી હશે એનો પણ ધંધો વધારે ચાલશે નહીં. કારણ કે આ કુદરતી પરિબળો શું કરે છે? એને ફેરફારો, એના ધંધામાં ફેરફારો લાવે છે. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગમાં, કોઈ એક પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ ક્ષેત્ર. માનો કે જો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કેવું થાય કે ખેતીમાં એકદમ તેજી હોય પણ ઉદ્યોગમાં મંદી ચાલતી હોય, ઉદ્યોગમાં મંદી હોય પણ ખેતીમાં તેજી ચાલે, બરાબર. તો એવું નથી કે અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં હોઈ પણ શકે અને દરેક અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રમાં કોઈ એક ભાગમાં પણ હોઈ શકે, બરાબર. જેમ કે જો અત્યારે વિશ્વમાં મંદી ચાલે છે પણ ભારતમાં એની અસર એટલી બધી નથી. જ્યારે અમેરિકા કે યુરોપ ખંડ છે એમાં એની મંદીનું પ્રમાણ કેવું છે? અસર કેવી છે? બહુ વધારે છે. એટલે એક જે કાંઈ પણ આ ફેરફારો છે, વ્યાપાર ચક્રની જે ઘટનાઓ છે, એ દરેક ક્ષેત્રમાં હોઈ પણ શકે અથવા તો એના એક નાનકડા ભાગમાં પણ હોઈ શકે છે. એટલે પહેલું પરિવર્તન આકસ્મિક આર્થિક પરિવર્તનો. જે પરિવર્તનો અણધાર્યા હોય, જે નક્કી જ ના હોય કે આપણા ધંધામાં આવા પરિવર્તનો અસર પહોંચાડે, એવા પરિવર્તનને શું કહીશું આપણે? આકસ્મિક આર્થિક પરિવર્તનો. બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો, એટલે કે મોસમ પ્રમાણે આવ્યા કરે છે, બરાબર. એ તમને ખ્યાલ પડી જશે. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. જે રીતે જો શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય અને તે મુજબ ઉત્પાદન, રોજગારીમાં પણ ઘણા બધા પરિવર્તનો આવે. જેમ કે જો દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે, તેમાં સમયાંતરે શું આવે છે? પરિવર્તનો આવ્યા કરે છે. દાખલા તરીકે જો મોસમની જ્યારે સિઝન હોય ત્યારે ખેડૂતોમાં શ્રમિકોની માંગ જરૂર હોય છે, વધારે પડે છે, બરાબર. જ્યારે વરસાદ પડી ગયા પછી જ્યારે એને ખેડાણ કરવું હોય તો માણસોની જરૂરિયાત વધારે પડે, પણ એના પછીના સમયમાં એટલા બધા માણસોની જરૂરિયાત પડતી નથી. એવી રીતે વિચારો
કે જ્યારે કોઈ ખેડૂત છે તો ખેડાણ કરતો હોય ને, જમીનમાં બી વાવવાના હોય ત્યારે એને બિયારણની જરૂરિયાત પડે, પણ એના પછી એને બિયારણની જરૂરિયાત પડે નથી પડતી, કારણ કે એ ત્યારે એની મોસમ છે, બરાબર. એવી રીતે કોઈ છત્રી બનાવતી કંપની છે તો વરસાદ પડે કે રેઇનકોટ બનાવતી કંપની છે તો એની એ સમયગાળામાં એનું વેચાણ શું થશે? ખૂબ વધી જશે. એવી રીતે સ્વેટર છે તો શિયાળામાં એનું વેચાણ અતિશય વધી જશે. એવી રીતે ફટાકડા છે, તમે જુઓ દિવાળીની અંદર શું થાય છે, એના મોટા પ્રમાણમાં એનું વધુ ને વધુ પ્રમાણમાં વેચાણ થાય છે, બરાબર. તો આ રીતે જે પરિવર્તનો આવે છે તે પરિવર્તન આપણે શું કહીશું? મોસમી પરિવર્તન તરીકે એને આપણે ઓળખશું, બરાબર. પછી ત્રીજા નંબરનું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, જે લાંબા સમય સુધી ચાલ્યા કરે છે. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને કહેવાય દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે. કોઈ પણ, જેમ કે ભારતનું અર્થતંત્ર કેવું છે? ગતિશીલ. તો એમાં જે પરિવર્તનો આવે છે ને કેવા હોય છે? લાંબા ગાળાના હંમેશા હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી કે મંદી આવશે તેજી આવશે એવું કાંઈ ન હોય, સતત ચાલ્યા અને ચાલ્યા જ કરે છે. વિચારો મોબાઈલ ફોન, તો મોબાઈલ ફોન જ્યારથી શોધથી ત્યારથી એનું ક્રેઝ શું થાય છે? વધી રહ્યું છે. અત્યારે તો ખૂબ મોટા પ્રમાણ વધી રહ્યું. જ્યારે શરૂઆત હતી ત્યારે એટલું ક્રેઝ ના હતું, પણ અત્યારે તો એની ડિમાન્ડ કેટલી મોટા પ્રમાણમાં છે. એને કહેવાય દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, જે લાંબા સમય સુધી અર્થતંત્રમાં હંમેશા ચાલ્યા કરતા હોય છે. ચોથો નંબર જો ચક્રવત આર્થિક પરિવર્તન. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી. ઉર્ધ્વગામીનો અર્થ મતલબ શું થાય? કે જે શરૂઆત થાય છે, અને અધોગામીનો મતલબ શું થાય? જ્યાં અંત આવે છે. તો એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેને ચક્રીય આર્થિક પરિવર્તનો કહેવાય છે. અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે, જેને આપણે ઓળખી શકીએ, આઈડેન્ટિટી કરી શકીએ કે આ તો હમણાં જ આ એક પ્રકારનું શું છે? ચક્રવાત છે, રૂટિંગ પ્રક્રિયા છે. આ આટલો સમય શું થઈ જશે? પૂરું થઈ જશે. એના પછી તો નવો સમય આવશે. જેમ તેજી પછી મંદી આવે ને મંદી પછી જેમ તેજી આવે તો આપણે એને ઓળખી લઈએ છીએ, તો એને આપણે ઓળખી શકીએ છીએ. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. એટલે આ તમને ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, કે વ્યાપાર ચક્રો કેવા પરિવર્તનો હોય છે? તો ચક્રીય પરિવર્તનો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે આગળનો એક ભાગ છે વ્યાપાર ચક્રના તબક્કાઓ. તો વ્યાપાર ચક્રના તબક્કા કેટલા છે? 4. કયા કયા? તો જે આપણે અગાઉ વાત કરી હતી તે પ્રમાણે, બરાબર. એમાં પહેલો તબક્કો છે તેજી. તેજીનો મતલબ સિમ્પલ શું થાય? કે ઉત્પાદનમાં બહુ મોટા પ્રમાણમાં વધારો થાય, વેચાણમાં બહુ મોટા પ્રમાણમાં વધારો થાય, આવક વધારે પ્રમાણમાં આવે, લોકોને રોજગારી પુષ્કળ મળે અને અર્થતંત્ર ખૂબ જ ગતિશીલ રીતે કામ કરતું હોય. અર્થતંત્રમાં બધી વસ્તુનું ચારેકોર વેચાણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળતું હોય તો આને કહેવાય તેજી, બરાબર. આપણે આ શબ્દ વારંવાર, ખાસ કરીને આપણે વર્તમાનપત્રમાં જ્યારે શેરબજારમાં આવે ને ત્યારે તેજી, શેરબજારમાં તેજી આવી ગઈ એવું શબ્દ આપણે વારંવાર સમજીએ છીએ. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિઓને ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરના કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. એટલે તમે જુઓ અહીંયા મોટા પ્રમાણમાં ડિમાન્ડ થાય છે. કોઈ પણ વસ્તુ હોય તો એની શું થાય છે? ડિમાન્ડ. અત્યારે તમે આજે કોરોના ચાલે છે, બરાબર, તો અત્યારે એની ડિમાન્ડ શેની હશે? તો અત્યારે એની ડિમાન્ડ હશે સેનિટાઈઝર, માસ્ક. તો એની માંગ એટલી જોરદાર છે તો એમાં અત્યારે શું ચાલશે? તેજી ચાલે છે. પણ કેટલી વસ્તુઓની માંગ તો હમણાં થતી જ નથી, તો ત્યાં શું છે? મંદી ચાલે છે, બરાબર. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચું દર જોવા મળે છે. હવે જો તમે કે સેનિટાઈઝર જેટલા કારખાના હશે ને એમાં અનેક લોકો પુષ્કળ કામ કરતા હશે, કારણ કે એમાં માણસોની અત્યારે ખૂબ જરૂર છે, કારણ કે આ વસ્તુની ડિમાન્ડ કેવી છે? એકદમ ઊંચી છે. એવી રીતે તમે જુઓ કે માંસ બનાવતી કંપનીઓ એકદમ જોરદાર ચાલતી હશે, બીજા લોકોને પણ કહેતી ભાઈ અમારી પાસે આવને કામ કર, કેમ કે તું અમને માંસ બનાવી આપ. અત્યારે માર્કેટમાં એની ખૂબ જ જરૂરિયાત છે. તો આ તેજીનો સમયગાળો છે જ્યાં ઉત્પાદકતા એકદમ ઊંચી હોય, માંગ પણ કેવી હોય? એકદમ હાઈ લેવલની હોય, બરાબર. કે પુષ્કળ પ્રમાણમાં વેપારીઓની વસ્તુનું શું થતું હોય? વેચાણ થતું હોય છે. બીજો તબક્કો છે ઓટ. આ તમે ઓટ શબ્દ ક્યાં સાંભળ્યું છે? આપણે ઘણીવાર કહીએ છીએ ને દરિયામાં ભરતી અને ઓટ આવે. ઓટ આવે મતલબ શું થાય? પાણી છે બધું ક્યાં ચાલ્યું જાય? પાછું જાય. એવી જ રીતે વ્યાપારની અંદર પણ જે અત્યારે તેજીમાં એક મોટા પ્રકારના વેપારો ચાલતા હતા, હવે ધીમે ધીમે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. સમજો વાક્ય, નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. શું બતાવે છે?
કે કોઈ પણ એક સેન્ટર હોય એમાં ખૂબ રૂપિયાની કમાણી થતી હોય તો બીજા લોકો શું કરશે કે ભાઈ આપણે આ ધંધો આ ઉદ્યોગ ચાલુ કરવો જોઈએ, આમાં ખૂબ કમાણી છે, આની ડિમાન્ડ બહુ વધારે છે. ઉદાહરણ તરીકે તમે અત્યારે જ આપણે આ જ વાત કરીએ છીએ, માનો કે માસ્ક બનાવતા લોકોની સંખ્યા અત્યારે કેટલી વધી ગઈ હશે, બરાબર. સેનેટાઇઝની જે એક કંપની હતી, એક ફેક્ટરી હતી, હવે એની જગ્યાએ અત્યારે કેટલી ફેક્ટરી થઈ ગઈ છે? 20, 50, 500. કારણ કે એની ડિમાન્ડ કેવી છે? ખૂબ વધારે છે. અત્યારે એમાં પ્રોફિટ બહુ વધારે થાય છે. શું કામ? કારણ કે એની માંગ પણ બહુ વધારે છે. એટલે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે. વાક્ય કેવું છે કે સાધનોની માંગ વધતા તેની કિંમતો પણ વધવા લાગે છે. દાખલા તરીકે જો કે આપણે વધુને વધુ માણસોની જરૂરિયાત પડે, શ્રમિકોની આપણે જરૂરિયાત વધારે પડે. હવે શ્રમિકોને જે આપણે વેતન આપીએ છીએ, વેતન કેવા જશે? ઊંચા જશે. શ્રમિકોની વેતન જે આપીએ છીએ એની શું છે? કિંમત છે, બરાબર. તો પહેલાં જે શ્રમિક 200 રૂપિયામાં કામ કરતું હતું, હવે કેટલામાં કામ કરશે? 300 અથવા તો 400માં, કારણ કે એની ડિમાન્ડ બહુ વધી જાય છે, બરાબર. અત્યારે બધા જ વેપારીને આવા શ્રમિકોની જરૂરિયાત છે. એટલે સાધનોની માંગ વધતા તેની કિંમતો વધવા લાગે છે. તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં નફાકારકતા શું લાગે છે? ઘટવા લાગે. બાકી સમજો કે માનો કે અત્યારે આપણે 5 માણસોની જરૂરિયાત છે, બરાબર. હવે પહેલાં આપણે 5 માણસને 200 રૂપિયા પગાર આપતા હતા, પણ હવે આ 5 માણસોની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે આપણે પર પર્સનને 400 રૂપિયા પગાર આપીએ છીએ, બરાબર. પહેલાં આપણું ખર્ચ થતું હતું 1000, હવે ખર્ચ કેટલું થાય છે? 2000. તો આપણા ઉત્પાદન ખર્ચમાં શું થયું? વધારો થયો. ઉત્પાદન ખર્ચ વધે તો નફાકારકતામાં શું થાય? ઘટાડો થાય. હંમેશા યાદ રાખો, ઉત્પાદન ખર્ચ અને નફાકારકતા વચ્ચેનો સંબંધ કેવું છે? તો વ્યસ્ત સંબંધ છે, બરાબર. ઉત્પાદન ખર્ચ જેટલું વધારે હશે, નફાકારકતા તેટલું ઓછું હશે. ઉત્પાદન ખર્ચ જેટલું ઓછું હશે, નફો કેવું હશે? ખૂબ જ ઊંચું જોવા મળશે. એટલે નફાકારકતામાં ઘટાડો થાય છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે. વાંકે શું છે કે લોકોનો વપરાશ ઘટતા દરે વધે છે. એટલે લોકો વપરાશ કરે પણ જે એની વપરાશ કરવાની રેન્જ છે ને એ ઓછી થતી જાય. ઉદાહરણ તરીકે જો કે કોઈ એક વ્યક્તિ ફ્રીજ લે છે કે ટીવી લે છે કે 2 વ્હીલર કે 4 વ્હીલર લે છે, હવે કાંઈ તરત જ બીજી વાર એની ડિમાન્ડ નહીં કરે, બીજી વાર એની માંગ કરશે નહીં, કે બીજી વાર એ ખરીદવા જશે નહીં. એટલે કે એનું વપરાશ તો વધે પણ કેવું વધે છે? ઘટતા દરે. માનો કે 5 વર્ષ કે 10 વર્ષ પછી એ બદલાવ કરશે. એટલે લોકો જે વસ્તુ ખરીદે છે એ એક ખરીદ્યા પછી તરત જ બીજી વાર લેતા નથી, બરાબર. બીજી વાર લેતા નથી. આપણે પણ એ વસ્તુ બીજી વાર લેતા નથી. એટલે ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે. નરમાઈનો મતલબ શું થાય? મંદી. મંદીનો મતલબ શું થાય? કે વેચાણમાં ઘટાડો. માનું કે જો કે આપણા બધા લોકો પાસે સેનેટાઇઝ કે માસ્ક છે, બધા લોકોએ ખરીદી લીધું છે. હવે દુકાનવાળાઓનું બીજી વાર શું વેચાણ થશે? જ્યાં સુધી ખૂટશે નહીં, ખલાસ નહીં થાય ત્યાં સુધી બીજી વાર વેચાણ થશે નહીં, બરાબર. તો અર્થતંત્રમાં શું થશે? નરમાઈ. નરમાઈને શું કહીશું આપણે? મંદી આવી જશે. માંગ ધીમી પડે છે, વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. એટલે જો કે માનો કે 10 ફેક્ટરી સેનેટાઇઝની લાગી ગઈ છે. હવે આખા ભુજમાં કે આખા ભારતમાં બધા લોકોને સેનેટાઇઝ પુષ્કળ પ્રમાણમાં મળે છે, બરાબર. હવે બધા લોકો એનો વપરાશ પણ ખૂબ વધુને વધુ પ્રમાણમાં કરે છે, પણ હવે બીજી વાર ખરીદતા નથી. તો પરિણામે જે હાલમાં વર્તમાનમાં ઉત્પાદન થાય છે એનું વેચાણ પણ થતું નથી. તો એને જોઈને બીજા લોકો, બીજી કંપનીઓ એમ કે ભાઈ ચાલો આપણે પણ સેનેટાઇઝ બનાવી, તો એ બનાવશે, નવી ફેક્ટરી ચાલુ કરશે. શું લાગે છે તમને? નવા કારખાના બનાવશે? તો બનાવશે નહીં. પરિણામે મૂડીરોકાણમાં ઘટાડો થાય. આને કહેવાય ઓટ. જ્યાં બધું ઓછું થઈ જાય, વેચાણ ઓછું થઈ જાય, બરાબર, પછી ઉત્પાદન ઓછું થાય, એમાં મૂડીરોકાણ પણ નીચું ચાલ્યું જાય, તો આને શું કહેવાય? ઓટ તરીકે ઓળખવામાં આવે છે. પછી એના પછીનો તબક્કો છે જેને આપણે શું કહીએ છીએ? મંદી, બરાબર. મંદી એટલે વેચાણ બંધ થઈ જાય, સાવ ઘટી જાય. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરી. શું વાક્ય છે કે વસ્તુ વેચાતી નથી, તો વેપારી પાસે વસ્તુનો પુરવઠો શું રહેશે? વધુ ને વધુ પ્રમાણમાં એમ જ પડ્યો હશે. માનો કે જો કે સેનેટાઇઝનું પ્રમાણ સાવ ઘટી જાય તો હવે વેચાતું નથી, તો વેપારી પાસે બોટલો વધુ ને વધુ પ્રમાણનો જથ્થો શું છે? પુરવઠો એવો ને એવો રહેશે, ઘટશે નહીં, કારણ કે કોઈ લોકો ખરીદવા માટે તૈયાર થતા નથી. એટલે પુરવઠાની છત ઊભી થાય. છતનો મતલબ થાય કે વેચાણ ન થાય છતાંય પણ જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં રહે. કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે. હવે વેચાણ નહીં થાય તો વેપારી શું કરશે? એની કિંમતને ઘટાડશે. કોઈ પણ વસ્તુ જ્યારે વેચાય નહીં
ત્યારે વેપારી આ જ કામ કરે કે એ વસ્તુની કિંમતમાં શું કરશે? ઘટાડો કરશે, બરાબર. માટે નફો પણ ઘટે. કોનો? વેપારી નફો ઘટી જશે. પછી જે માસ્કની કિંમત પહેલાં 20 રૂપિયા હતી, હવે કોઈ લોકો લેતા નથી, હવે શું કરશે? એને 10 કરી નાખશે. 10 થયા એટલે એના નફામાં શું થયું? ઘટાડો. નફો ઘટ્યો એટલે મૂડીરોકાણ પણ ઘટે અને રોજગારીમાં પણ ઘટાડો થઈ જાય છે. શું કામ રોજગારી ઘટે? કારણ કે હવે વેપારી પાસે ખર્ચ કરવાની કોઈ ક્ષમતા નથી, કોઈ તાકાત નથી, બરાબર. એટલે એ 10 માણસો કામ કરતા હશે ને તો એમ કહેશે ભાઈ 5 માણસો કામ કરો, બાકીના 5 માણસો નીકળી જાવ, એટલે રોજગારીમાં શું થયું? ઘટાડો થયો. અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. જેમ કે જુઓ, માનું કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ સોનાના ભાવ ઘટવાના છે, બરાબર. અત્યારે સોનાના ભાવ ઘટશે, પણ કોઈ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ આ ઘટ્યા હજી પણ 2 મહિના પછી વધારે ઘટશે, તો હમણાં કોઈ સોનું ખરીદવા માટે જશે? નહીં જાય. શું કામ? કારણ કે 2 મહિના પછી ભાવ કમ્પલસરી ઘટવાના જ છે. એટલે માંગ, ભાવ ઘટવાની અપેક્ષાએ, બરાબર, આશાએ માંગ પણ ઘટી જાય છે, બરાબર. આવી સ્થિતિ કોની છે? મંદીની છે. અહીંયા લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાંય તેઓ ખરીદી કરતા નથી. બાકી સમજો કે લોકો પાસે પૈસા તો છે, લોકો પાસે અત્યારે પૈસા રહેલા છે, પણ ખરીદતા નથી. શું કામ? કારણ કે કોઈ વ્યક્તિ એમ કે બજારમાં એવા પ્રકારનું વલણ આવે, અફવા આવે, તો કોઈ વ્યક્તિ આવી વાતો કરે કે અત્યારે સોનાના ભાવ માનો કે 54,000 રૂપિયા છે, પણ દિવાળી વખતેના ભાવ 45,000 થઈ જશે, તો લોકો અત્યારે શું કરશે? ખરીદશે કે લઈ લેશે? તો અત્યારે કોઈ ખરીદશે નહીં, કારણ કે એને ખબર છે કે દિવાળી વખતે ભાવ ઘટવાના છે, તો શા માટે વધારે રૂપિયા આપણે ચૂકવીએ? એટલે લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ અને રોજગારીને શું કરે છે? નિરાશ કરે છે. એટલે કે જો વેચાણ જ ના થાય, બરાબર, ગ્રાહકો દ્વારા ખરીદી જ ન થાય, તો મૂડીરોકાણ થશે? ન થાય. કારણ કે પહેલાંની વસ્તુ ઉપર જે એમને પડી છે એ નથી વેચાણી, તો બીજી વસ્તુ બનાવીને કરશે શું? વેપારી કે ઉત્પાદક બીજી વસ્તુ બનાવીને કરશે પણ શું? અને એના લીધે શું થશે કે વસ્તુ બનાવવાનું બંધ થઈ જશે, તો એમાં જે માણસો કામે રોકાયેલા હશે એ પણ કાંઈ કામ કરશે નહીં. એટલે ઉત્પાદક કે માલિક શું કરશે? એને પણ કાઢી નાખશે. એટલે રોજગારીની જગ્યાએ શું આવી ગઈ? બેરોજગારી. પહેલાં હતી રોજગારી, હવે શું આવી ગઈ? બેરોજગારી. તો જે આખી આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોની છે? મંદીની પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે ચોથા તબક્કાની વાત કરી, જેને આપણે સુધારણા તરીકે ઓળખી છે. એટલે બદલાઈ જાય, બરાબર, પરિવર્તન આવે. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળ ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. વાક્ય શું છે? કે અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી, કે કોઈનું વેચાણ થતું નથી, લોકોને કામ મળતું નથી, બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે, આને કહેવાય અર્થતંત્રની નિરાશા. તો અર્થતંત્રની વ્યાપાર ચક્રની ખૂબ નિરાશાના લીધે હવે જે સંપૂર્ણ બધું ઠપ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે, તેમાં આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. આપમેળનો મતલબ શું થાય? કે એમાં સરકાર છે ને ઇન્ટરફિયર કરે છે, બરાબર. સરકાર લોકોને વસ્તુઓની ખરીદવા માટે લોન આપે, પૈસા આપે, વધુને વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટ કરે, બરાબર, ડિસ્કાઉન્ટ આપે. તો એવા અનેક પ્રકારની પ્રયોજન, યોજનાઓ, ઇનામો આપે. એના લીધે વેપારી શું કરશે? વસ્તુ ખરીદવા માટે તૈયાર થઈ જશે. પરિણામે ખરીદી તરફનું વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. માનો કે વસ્તુની માંગ વધે, કે પહેલાં 10 રૂપિયા 10 વસ્તુ લોકો ખરીદતા હતા, હવે લોકો 20, 30, 40, 50, 60, 70, 80, 90 એટલી ખરીદવા માંગે છે. પરિણામે વસ્તુની આવકમાં શું થાય છે? વધારો થાય છે. માંગ વધતા, બરાબર, આવકમાં વધારો થાય છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. પરિણામે શું થાય છે? કે માંગ વધે છે એટલે વેપારીની આવકમાં શું થાય છે? વધારો થાય છે. આવક વધે છે એટલે ઉત્પાદક શું કરશે? વધુને વધુ વસ્તુ બનાવશે, એ વસ્તુ માર્કેટમાં ઝડપથી લાવશે અને પરિણામે એની આવકમાં શું થશે? વધારો થશે. સામેની સાઈડ ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા જેવું સર્જન કરે છે. આમ અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે. જે મંદીવાળું અર્થતંત્ર તો હવે તેજીવાળું બની જાય છે, બરાબર. તો આ રીતે અર્થતંત્રમાં સૌથી પહેલાં તેજી, ઓટ, મંદી અને સુધારણા, આનું આખું ચક્ર શું કરે છે? ચાલ્યા જ કરે છે. આને કહેવાય વ્યાપાર ચક્રના તબક્કાઓ, બરાબર. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. કેવા પરિવર્તનો? તો ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થાના વધારે અસરકારક જોવા મળશે. એટલે જ્યાં મૂડીવાદી છે, મૂડીવાદી એટલે અમેરિકા જેવા દેશો,
અમેરિકા, બ્રિટન, બરાબર, આવા દેશોમાં આવા વ્યાપાર ચક્રના પરિવર્તનો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. સામ્યવાદી દેશોમાં આટલું પ્રમાણ જોવા મળતું નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આ રીતે આપણે એક વિભાગ ઈનો કે વિભાગ ડીનો ખૂબ મહત્ત્વના પ્રશ્નની આપણે શું કરી તો આપણે ચર્ચા ત્યાં કરી છે. તો વિદ્યાર્થી